બેસ્ટ ફિલ્મ માટે મારણને નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. 2019માં આ વેબ સિરીઝ તરીકે આવવાની હતી, એનું નામ હતું મિસિંગ. ઓહો ગુજરાતી પ્લેટફોર્મ પર આવવાની હતી વેબ સિરીઝ, પણ એ બંધ થઈ ગયું એટલે આવી શકી નહીં. અને હવે 2026માં થિયેટરમાં રિલીઝ થઈ છે. એ પહેલા નેશનલ એવોર્ડ મળી ચૂક્યો. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે મારણ ફિલ્મ વિશે. અભિષેક જૈન એના ડિરેક્ટર છે. 2 કલાક 17 મિનિટની આસપાસની આ ફિલ્મ છે. એ સર્ટિફિકેટ મળેલું છે એટલે ફેમિલી સાથે તમે જોવાની ભૂલ બિલકુલ ના કરતા. મતલબ નાના બાળકોને લઈને તો જતા જ નહીં. નેશનલ એવોર્ડ તો મળી ચૂક્યા છે ભાઈ, પણ ગુજરાતી ઓડિયન્સને શું આ ફિલ્મ જોવા લાયક છે કે નહીં, જાણીએ આ વિડીયોની અંદર. અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમને મૂવી વિશે જાણવાની કે રિવ્યુ જોવાની ઈચ્છા હોય તો. હવે સૌથી પહેલા મારે વાત કરવી છે આ ફિલ્મના વિષયની, કે આ વિષય પર ઘણી બધી ફિલ્મો બને છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ હોય કે છોકરીઓ ગાયબ થતી હોય કે છોકરીઓ ઉપર અત્યાચારની વાત હોય. આપણા ભારત દેશની અંદર 24 કલાકની અંદર કેટલી છોકરીઓના અપહરણ થાય છે. આ બધી વસ્તુ જોઈને તમારી આંખો પહોળી થઈ જવાની છે ભાઈ, કેમ કે ખરેખર આ આંકડો બહુ ચોંકાવનારો છે. એમાં પણ ગુજરાતીમાં આવો સેન્સિટિવ વિષય ઉપર ફિલ્મ બનાવી એટલે એક મોટું રિસ્ક તો છે જ. અહીંયા મારે ફિલ્મની સ્ટોરીની વાત કરવી છે કે દરેક ફિલ્મોની અંદર આપણે સ્ટોરી તો જોતા હોય કે કઈ રીતે આ લોકોનું રેકેટ ચાલતું હોય છે, પણ અહીંયા વાત કંઈક એવી છે કે અપહરણ થયા પછી એની આગળની જિંદગી કેવી હોય છે. અપહરણ પછી તમારી શોધખોળ તો થતી હોય છે, પણ જો તમે ના મળ્યા તો પછીની લાઈફ તમારી કેવી રહેવાની છે એ બધી વાત આ ફિલ્મ કરે છે. તમારા ઉપર કઈ રીતનું ટોર્ચરિંગ કરવામાં આવે છે, તમારી સાથે વર્તન કેવું કરવામાં આવે છે, તમારી જોડેથી શું શું કામની અપેક્ષા રખાય છે, કે તમારો ઉપયોગ કઈ રીતે થાય છે, એ બધી વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. સ્ક્રીન પે ની વાત કરું તો અહીંયા સ્ક્રીન પે જરૂર ધીમો લાગે છે, વાર્તા ઘણી ધીમી લાગે છે. આપણને એવું લાગે કે યાર વાર્તા કેમ આગળ નથી વધતી, પણ વાર્તાને દર્શાવવાની પ્રક્રિયા આ રીતની જ છે. જે મને ધીમી વાર્તાઓ આમ તો ગમે છે, છતાં પણ મને અહીંયા થોડી વધારે ધીમી લાગી છે. વાર્તાની અંદર જે કહેવાય છે એ બહુ સરસ કહેવાય છે અને આપણને મજા પણ આવે છે, પણ ફીલ એવું થાય છે કે યાર થોડું ઝડપી રાખવાની જરૂર છે. ડિરેક્શનની વાત કરું તો અભિષેક જૈને ભાઈ કમાલ કરી નાખી છે. મતલબ જે સિનેમેટિક લેવલે જે વસ્તુ બતાવી છે ને, એક એક ડાયલોગ હોય એની અંદર કે સીન હોય કે એકબીજાના સંવાદ હોય, બહુ સરસ રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. જે કલાકારોના એક્સપ્રેશન રહ્યા એ બહુ ખાસ અહીંયા મહત્વપૂર્ણ છે. કલાકારો અહીંયા ઘણા બધા છે, પણ બધા જોડે એક જ જેવું કામ લેવું એ બહુ મુશ્કેલ હોય છે, જે અહીંયા અભિષેક જૈને કરીને બતાવી છે. ટેકનિકલની વાત કરું તો એક ગામડાની વાત છે. અહીંયા સિનેમેટોગ્રાફી જબરજસ્ત રીતે લાગે છે આપણને. ફિલ્મની થીમ એક ડાર્કનેસ ઉપર આધારિત છે. અહીંયા થોડું બ્રુટલ પણ જવાય છે, જે બહુ સુંદર રીતે અહીંયા પ્રેઝન્ટ પણ કરી છે. નાઇટના પણ સીન ઘણા બધા આપણને ઇમ્પ્રેસિવ લાગે છે. સંગીત તરફ મારું એટલું ધ્યાન પણ નથી ગયું. બીજીએમ જે જરૂર પડે ને ત્યાં જ આવે છે, બાકી એકદમ ક્યાં એકદમ સાયલેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મની અંદર સૌથી મજબૂત પાસું હોય ને તો એ છે એક્ટિંગ. યસ સોની ભાઈ, જે સીનની અંદર આપણને એમ લાગે છે ને કે હવે કંઈક કરી નાખશે, હવે કંઈક કરી નાખશે, હંમેશા સ્કીન ઉપર એ ડર જળવાઈ રહે છે કે યાર આ કંઈક હમણાં કરી નાખશે. સુહૃદ ગોસ્વામીને જોઈને આપણને એવું લાગે છે કે યાર આ હજુ ગુંડાગીરી શીખી રહ્યો છે, પણ જેટલું પણ એમને કામ કર્યું છે આઉટસ્ટેન્ડિંગ કર્યું છે ભાઈ. દીક્ષા જોશીની મારે ખાસ વાત કરવી છે. જે એક માસૂમ છોકરીનો રોલ કર્યો છે, એક અપહરણ થયા પછીની પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી, શું માની લેવું શું ના માની લેવું. દીક્ષા જોશી અને મોલ્લી પટેલનો એક સીન છે. સીન નહીં, આમ તો હું એને સંવાદ કહીશ, કેમ કે જે રીતે એ સીનની અંદર જે વસ્તુ કહેવાય છે ને ભાઈ, એ જ આ ફિલ્મની હાઇલાઇટ છે. આ આખી ફિલ્મનો સાર આપણને ત્યાં સમજાય છે કે ભાઈ સમાજની વાસ્તવિકતા શું છે, સમાજ આપણને કઈ નજરે જોવે છે. સમાજને એ ચિંતા છે કે લોકો શું કહે છે, લોકો શું માનશે. સમાજને આપણા રિલેશન વિશે કઈ ચિંતા નથી. આ વસ્તુ બહુ સરસ રીતે સમજાઈ જાય છે. બીજા પણ એક કેરેક્ટર દીક્ષા જોશી સાથે છે, પ્રાચી ઠક્કર નામ છે આઈ થિંક. આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ જે કોન્ફિડન્સ એમના પાત્રમાં છે ને, એ જોઈને મજા આવી ગઈ. બીજા કપલની વાત પણ અહીંયા કરવામાં આવી છે, અભિનવ બેંકર અને એમના વાઇફની. ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હોય છે એના વિશેની પણ વાત છે. અભિનવ બેંકરના જે વાઇફ બતાવે છે, એમની સ્ક્રીન પ્રેઝન્સ જબરજસ્ત છે. નેગેટિવ પાસાની વાત કરું તો ભાઈ ફિલ્મ બહુ સ્લો લાગે છે. બહુ એટલે એક સમય એવું થઈ જાય છે કે યાર હવે જલ્દી પતાવો, કેમ કે ભાઈ સ્ટોરીની અંદર એટલી વિવિધતા નથી કે આપણને થ્રિલિંગ મુવમેન્ટ આવે, આપણે શોકિંગ મુવમેન્ટ આપણે આવે. કેમ કે થ્રિલર મૂવીમાં થ્રિલ મુવમેન્ટ જરૂરથી હોવી જોઈએ. અહીંયા 2-3 જગ્યાએ જ એવી થ્રિલ મુવમેન્ટ આવે છે. મારા માટે આ ફિલ્મ એટલી બધી શોકિંગ નથી કે હું આને જબરજસ્ત મારફાડિક માસ્ટરપીસ કહી શકું. મને આ ઠીકઠાક ડિસેન્ટ ફિલ્મ લાગી છે. સિનેમેટિક લેવલની ફિલ્મો જોવાનો તમને શોખ હોય ને તો
તો આ ફિલ્મ તમને ગમી શકે છે. અધરવાઇઝ તમારે એન્ટરટેનમેન્ટ કે એવું બધું જોતું છે તો આ ફિલ્મ તમારા માટે બિલકુલ નથી. તમને આ ફિલ્મની અંદર બોરિંગ પણ થશે, કંટાળો પણ આવશે, કારણ કે દરેક લોકો માટે બિલકુલ નથી. હું અહીંયા એ રીતે રિકમેન્ડ નહીં કરું કે તમે જોવા જાઓ, કેમ કે આપણી ગુજરાતી જે ટિપિકલ ઓડિયન્સ રહી ને ભાઈ, એમને તો આ ફિલ્મ હજમ નથી થવાની, હું એટલું કહી શકું. ઓવરઓલ મારી વાત કરું તો મને અહીંયા ભાઈ ડિસન્ટ ફિલ્મ લાગી છે. ખરાબ તો બિલકુલ નથી. કંઈક નવું, કંઈક અલગ, કંઈક સરપ્રાઈઝ જોવાનું અહીંયા આપણને મળ્યું છે. જે વાર્તા આપણને કહેવામાં આવે છે કે એક અપહરણ પછીની અહીંયા વાર્તા છે, તો એ વાત મને આ ફિલ્મની બહુ ગમી છે. અને સાથે બધાની એક્ટિંગ ભાઈ સુપર્બ છે. ઓવરઓલ આ ફિલ્મને હું 3 સ્ટાર બિલકુલ આપી શકું છું. તમે જોઈ છે તો તમે આ ફિલ્મને કેટલા સ્ટાર આપી શકો છો અને તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.